140 આહિરાણીઓ સમાઈ ગઈ, ધરતીમાં સમાઈ ગઈ હતી. શું થયું હતું કારણ એનું? ધરતીમાં સમાઈ ગઈ. हाँ तो गाजी यहाँ देखो पथराમાં ચાંદરની અવાજ સાંભળવાનો થોડો પ્રયત્ન કરે છે, કેમ કે ગાજી અહીંયા એવું માનવામાં આવે છે કે આ પથરામાંથી ચાંદરનો અવાજ આવે છે. આ દેખો ગાઈ ટ્રેક્ટરનું અહીંયા ખોલવાનું બનશે, આપણામાં પાણી ભરીને અહીંયાથી નીકળશે. ગાઈ દેખો મસ્ત ટ્રેક્ટર છે ભાઈ, પહેલી વખત દેખ્યું ભાઈ મેં ટ્રેક્ટર. ભાઈ આ ઊંટ દેખો ભાઈ, એકદમ રિયલ લાગે. ગાઈ દેખો આ શું મળ્યું અમને ફરતા ફરતા? કૂવો ભાઈ, કૂવો છે ભાઈ, કેટલો ઊંડો છે દેખો. ખબર છે ગાય જય માતાજી, કેમ છો તમે બધા? તો ગાય અત્યારે અમે આવી ગયા છીએ મોરા ધામ, મુંબઈ મોરા. આ દેખો ગાય જૂનું મંદિર ખબર નહીં કયું છે, પણ અત્યારે નવું મંદિર બનેલું અહીંયા. મોમાય માતાજી ભોજન. આ મને અસલી ઊંટ લાગે છે. દેખો ગાય આ મંદિર બનેલું છે નવું. એ બધા આવે રહ્યા છે, બસ પ્રસાદી લઈ લઈએ હવે થોડી ઘણી. ક્યાં કાના ભાઈ, ક્યાં યાર લેટ લેટ આવો, ક્યાં હતા? ગન ભગવાન ને દેવા યાર, વાત કેવી કરે છે? તલવાર આપણે નકલી ગન હે. ઓ ભાઈ સાહેબ, આ તો ગલત સીન થઈ ગયો. અમને લાગ્યું મંદિર અંદર હશે, પણ મંદિર તો ભાઈ નવું બને એના અંદર જ છે, માતાજી બેસા લેલા. ક્યાં ગુંડા બનેગા રે તું? અમને તો ખબર નથી યાર, અમે તો અહીંયા જતા દર્શન કરવા માટે. પોપટ થઈ ગયો ભાઈ. ચલો ભાઈ અમે તો દર્શન કરીએ છીએ. ભાઈ આ ઊંટ દેખો ભાઈ, એકદમ રિયલ લાગે. તો કઈ દર્શન કરીને આવી ગયા છીએ અને અમે અહીંયા આવ્યા તો અમને શું મળ્યું ભાઈ? ટ્રેક્ટર ઉઠાવવાનું ટ્રેક્ટર ભાઈ. પહેલાં અમે નાનપણમાં પ્લાસ્ટિકના ટ્રેક્ટરથી રમતા. આ દેખો ભાઈ ટ્રેક્ટરનું અહીંયા ખોલવાનું બનશે, આપણામાં પાણી ભરીને અહીંયાથી નીકળશે. ગાય દેખો મસ્ત ટ્રેક્ટર છે ભાઈ, પહેલી વખત દેખ્યું ભાઈ મેં ટ્રેક્ટર. અહીંયાથી ખોલી પણ શકીશું, આ લઈને હાલતા થઈ જવાનો. ગજોલી દુકાને અમે ટ્રેક્ટર મળ્યા હતા. અહીંયા દેખો ગાય સકડો પણ છે, આ જેસીબી પણ છે. દેખો ભાઈ આ જેસીબી પણ કામ નહીં યાર, આ તો એમને થઈ જાય છે. એમાંથી રેતી કેવી રીતે ભરવી? આ રહ્યું દેખો ટ્રેક્ટર. આ થોડું અલગ સ્ટાઇલનું ટ્રેક્ટર છે ભાઈ. અહીં ટાંકી નાની છે યાર, મને મોટી ટાંકી હતી. દેખો ગાય આખું કલેક્શન. સકડો લેવો છે આપણે? સકડો લઈને લે. ભાવ પૂછતા એ કેટલો આનું, કેટલા રૂપિયા? હોય શું કે? A few moments later. મોગલ ધામમાં પણ આપણા ભાઈબંધ મળી ગયા હતા. અમે હોસ્ટેલમાં રહેતા હતા, ત્યારથી અમને ઓળખું છું. તો ઠીક છે, હવે જઈએ. અને આ છે ગાય અત્યારે હવે જઈએ છીએ પરફેક્ટ લેવા માટે. ચાલો તો ગાય મોરા ધામ દર્શન કરી લીધા છે, તો હવે જઈશું સીધા પ્રજવાણી. અને આ રહી અમારી ગાડી. આ બધા છે આપણા ભાઈબંધુ દર્શન કરવા આવ્યા છે. અને આ છે અમારા ડ્રાઈવર. અબે સાલે મારા મામા પણ છે. હવે અમે જઈએ થોડા હલકા થવા માટે. કોમેન્ટ કરો ગાઈઝ, કામ ક્યાં મળશે અમને? વોશરૂમ. અમે વોશરૂમ ગોતી રહ્યા છીએ અત્યારે. આ બાજુ જઈએ. હાલો તમે કાંઈ કહેવા માંગશો મામા? ના બસ વોશરૂમ. કોમેન્ટ કરો વોશરૂમ ક્યાં હે. ગાઈઝ દેખો આ શું મળ્યું અમને ફરતા ફરતા? કૂવો ભાઈ, કૂવો છે ભાઈ, કેટલો ઊંડો છે દેખો. ખબર દેખાતો પણ નથી, અંદર પાણી છે. દેખો તમને ઝૂમ કરીને દેખાડું, દેખાશે નહીં, અંધારું છે બહુ એટલે. હા દેખો ભાઈ અંદર પાણી છે ભાઈ, બહુ ઊંડો છે. અહીંયા તો ભાઈ પાણી દેખો અહીંયા ઉપર છે, અમારું તો ભાઈ 1000 ફૂટે પાણી હોય છે. શું ભાઈ દેખો, એક તો કૂવો મળી ગયો, બીજો કૂવો છે ભાઈ. અહીંયા દેખો મારો મોબાઈલ અંદર ના પડી જાય, એ ધ્યાન રાખવું પડશે ભાઈ સાહેબ. બે કૂવા અહીંયા દેખો ભાઈ. તો ગાય પહોંચી ગયા છે વજવાણી. અને વજવાણીનો ઇતિહાસ મને તો કાંઈ ખબર નથી. મને એવું લાગે છે કે મને કોઈક કીધું હતું, સાંભળ્યું હતું મેં કે 140 આહિરાણી હશે. સમાજ લીધી કે શું લીધી હતી? 140 આહિરાણી સમાઈ ગઈ, ધરતીમાં સમાઈ ગઈ હતી. શું થયું હતું કારણ એનું? ધરતીમાં સમાઈ ગઈ. હા અમારો ઇતિહાસ ગાડી ખબર નથી, તમને ખબર હતો કોમેન્ટ કરીને બતાવો. 30 કલાક રમતી હતી પછી સમાઈ ગઈ. 30 કલાક રમે, મતલબ કારણ કાંઈ હશે ને? એમને રમતી શું થયું? રમતે રમતા 140 જમીનમાં સમાઈ ગઈ, ધરતી ફાટી ગઈ. તો હવે અંદર જાશું અંદર. આ દેખો ગાય આ છે ગેટ, અંદર જવાનો પ્રવેશ દ્વાર. તો ચલો જઈએ. તો અત્યારે મેં ગૂગલ સર્ચ કરીને થોડો ઇતિહાસ જાણ્યો છે. તો એવું છે કે મતલબ ગામના બધા માણસો જે પુરુષો હતા એ બહાર કમાવા ગયા હતા,
તો બીજા દુશ્મનોએ ગામ પર હુમલો કરી દીધો હતો અને પોતાની જાન બચાવવા માટે ઇજ્જત બચાવવા માટે મતલબ ધરતી માને પ્રાર્થના કરી ધરતી માં હા ધરતી માને પ્રાર્થના કરી ધરતી ફાટી એમાં સમાઈ ગઈ 140 આહિરાણીઓ તો એવો મને ઇતિહાસ છે મેં તો ગૂગલ સર્ચ કર્યું તો મને ખબર પડી અને ગાઈસ आज देखो मंदिर હવે અંદર જઈએ देखिए શું है ફોટો પાડો હા ફોટો પાડો તમારો આ છે ગાઈસ રાધા કૃષ્ણની મૂર્તિ અને ગાઈસ देखो આ છે 140 આહિરાણીઓ પોતાનો બલિદાન દીધો હતો ધરતીમાં સમાઈ ગયા હતા મતલબ સતી બની ગયા હતા એ છે આ બધી 140 આહિરાણીઓ જેમના નામે પણ અહીંયા લખેલા છે વાંચો તો વાંચી શકો છો જેઠીબાઈ આનંદબાઈ દેખો કે અહીંયા ફોટોશૂટ ચાલુ છે અને અહીંયા ઊભા છે આ બધા તો કે અહીંયા દેખો પથરામાં ઝાંઝરની અવાજ સાંભળવાનો થોડો પ્રયત્ન કરે છે કેમ કે અહીંયા એવું માનવામાં આવે છે કે આ પથરામાંથી ઝાંઝરનો અવાજ આવે છે જે આહિરાણીઓ ગરબા કરતી હતી ને તો આપણે પણ સાંભળીએ આવે છે કે નહીં અવાજ આવે One eternity later. અને કઈ અહીંયા મતલબ આવાજ છે ને એ પડઘો પડે છે અવાજનો ખબર નહીં કેવી રીતે આ દેખો સાંભળો ખબર નહીં આ કેવી રીતે થાય છે નોર્મલી કઈ પડઘો ક્યારે પડે ખબર હે જ્યારે મતલબ આખું પેક હોય ને આખો રૂમ પેક હોય અંદર કાંઈ હોય નહીં ત્યારે પડઘો પડે અને શું કરે આમાં ઝાંઝરનો અવાજ આવે નહીં આવતો તો ગાઈસ આ હતો પાર્ટ 1 પાર્ટ 2 માં ગાઈસ તમે દેખશો કે અમે ગયા છો ગાઈસ રવજી માતાજીના મંદિરે અને મોગલ ધામ એ વ્લોગ પણ દેખવા માટે ગાઈસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે ગાઈસ જ્યારે પણ એ વ્લોગ નાખું પાર્ટ 2 તમને નોટિફિકેશન આવે સૌથી પહેલા તો બસ ગાઈસ આજ માટે આટલું જો તમને ગાઈસ આ વ્લોગ થોડો પણ પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ ગાઈસ મને તમારો લાઈક અને સબસ્ક્રાઇબ દેખીને મને મોટિવેશન મળે છે બીજા પણ સારા વ્લોગ બનાવવાના તો પ્લીઝ કરી દેજો તો આજ માટે આટલું જ હું તમને મળું છું પાર્ટ 2 માં ત્યાં સુધી ખ્યાલ રાખજો તમારું Take care and bye bye guys. Thank you so much for watching.